ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં પાણી માટે ત્રાહિમામ પોકારી ઉઠેલી મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે। તંત્રના બહેરા કાન સુધી અવાજ પહોંચાડવા માટે મહિલાઓએ રણચંડીનું રૂપ ધારણ કર્યું છે। વલ્લભીપુર તાલુકાના મોણપુર ગામમાં છેલ્લા 3 મહિનાથી પીવાનું પાણી ન મળતા ગ્રામજનોનો પિત્તો ગયો છે। પાણીની ભયંકર તંગીથી પરેશાન અને કંટાળેલી મહિલાઓ આજે રજૂઆત કરવા માટે સરકારી કચેરીઓએ દોડી ગઈ હતી। ગ્રામજનો દ્વારા પાણી પુરવઠા વિભાગ અને મામલતદારને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ વહીવટીતંત્રના પેટનું પાણી ન હલતા તંત્રના આ ઉદાસીન અને નઘરોળ વલણથી ઉશ્કેરાયેલી મહિલાઓએ આખરે કટોકટીનું પગલું ભર્યું છે। રોષે ભરાયેલી મહિલાઓએ સીધો ભાવનગર-અમદાવાદ હાઇવે બંધ કરી દીધો છે અને ચક્કાજામ સર્જ્યો છે। તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે પાણી માટે મહિલાઓ રસ્તા પર ઉતરી આવી છે। હાઇવે બંધ થવાના કારણે રસ્તાની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે અને કિલોમીટરો સુધીનો મોટો ટ્રાફિક જામ સર્જાયો છે। મુસાફરો અટવાયા છે, પરંતુ ગ્રામજનોનો આક્રોશ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો। ગ્રામજનોનો સીધો અને ગંભીર આક્ષેપ છે કે ગામમાં પાણી સંગ્રહ કરવા માટેની પૂરતી વ્યવસ્થા છે, ટાંકી છે, અવેડા છે, છતાં પણ પાણી પુરવઠા વિભાગ જાણી જોઈને પાણી નથી આપતું। આ તે કેવું વહીવટીતંત્ર? શું લોકોને પીવાના પાણી જેવા હક માટે પણ હાઇવે જામ કરવા પડશે? તમારું નામ? ગોદાવરીબેન। ગોદાવરીબેન, તમે અહીંયા આવ્યા છો, કયા કારણોસર આવ્યા છો? પાણી હાટું આવ્યા છીએ। પાણીની તકલીફ પડે છે, પાણી પીવાનું મળતું નથી અમને। અમે સરપંચમાં અહીંયા જાય છીએ, સરપંચ કે માથેથી પાણી આવતું નથી, અમે તરસ્યા રહેવી છીએ। અમે કહેતા તો ગામ છોડી દઈ, નકર અમે ગામ મેકીને જાવી ક્યાં પાણી વગરનું? અમારા છોકરા હાજા માંદા થઈ જાય, ખારા પાણી પી શકતા નથી। કોઈના ઘરે કળશો પાણી મળતો નથી, તો તમે કયો ઈ સરકાર પાણી દેશો કે નહીં દો અમને? તમારી માંગણી શું છે? પાણીની માંગણી છે, મીઠું પાણી જોવે છે। 3 મહિનાથી પાણી મળતું નથી અમને। તમારું નામ? ગીતાબેન। ગીતાબેન, હાલમાં તમે તમારા ગામથી અહીંયા આવ્યા છો, પાણી પુરવઠાની ઓફિસે શું કામ આવ્યા? પાણીની તકલીફ છે, પાણી માટે આવ્યા છે। શું અને તકલીફ છે? મીઠું પાણી આવતું નહીં 3 મહિનાથી, અને ગયા તા હવારમાં સરપંચના ઘરે, અને અમે કેટલી વખત માંગણી કરી છે, પાણી આવતું નથી। તોય તે સરપંચના ઘરે હવારે ગયા હતા, અને અહીંયા કેટલી વખત રજૂઆત કરી છે, પણ અહીંયા કોઈ ધ્યાન દેતું નથી અમારું। તમારી માંગણી શું છે? મારે મીઠું પાણીની માંગણી છે અમારે બધા। અને જો માંગણી પૂરી નહીં થાય તો? માંગણી રોડ ઉપર તો અમે હુઈ રહીશું, પણ અમે ઘરે નથી જવાના। તમારું નામ? સીતાબેન। સીતાબેન, શું તકલીફ છે? તમે વલ્લભીપુર આવ્યા છો? અમારે પાણી નથી આવતું 3 મહિનાથી। જો ટીકડી પીવી છે તોય પાણી નથી મળતું। અહીંયા આવીને મેં પાણી પીધું અને ટીકડી પીધી। 3 મહિનાથી મીઠું પાણી નથી આવતું, એટલે જો જે કે ઈ અમારે અહીંયા કરવાનું છે, નકર જો અમારે અહીંયા રોડ વચ્ચે બેસવાનું છે। કેતા હોય તો મોણ પર મૂકી દે, પાણી હાટું થઈ। તમારી માંગણી શું છે? આ પાણીની, મીઠા પાણીની। તમારું નામ? પરમાર રાયસિંગભાઈ નાનુભાઈ। રાયસિંગભાઈ, તમે ગામના સરપંચ છો, તમે અહીંયા આવ્યા છો, રજૂઆત માટે આવ્યા છો, શું કહેશો? સાહેબ, અમારા ગામમાં પાણીનો એટલો વિકટ પ્રશ્ન છે કે છેલ્લા 2 મહિનાથી પાણી મીઠું ઘરે પીવા મળતું નથી। ખરેખર ગામની સંખ્યા 4500ની છે, અને પાણી વાસ્તવિક જે આયોજન સરકાર તરફથી છે કે 3000 માણસનું પાણી આપવામાં આવે છે। ઓફિસે તપાસ કરતા, ઓફિસે જાણ કરતા, ઓફિસે એવું કહેવામાં આવે છે કે તમારી વસ્તી 3000ની છે, તો તમને એક માણસ દીઠ 70 લીટર પાણી આપવામાં આવશે। એટલે 70 લીટરના હિસાબ પ્રમાણે 3000ની સંખ્યા પ્રમાણે 1,10,000 લીટર પાણી આવવું જોઈએ, બરાબર? તો અમારી વસ્તી ખરેખર 2011 થી આજ 2026 થઈ, તો આ છેલ્લા 17 વર્ષમાં સંખ્યા ડબલ થઈ ગઈ છે। 4500ની સંખ્યા આજની તારીખમાં મોણપરની છે જનસંખ્યા। તો અત્યારે જનસંખ્યા 4500 ના હિસાબે આપણે હવા લીટર તમને આપો, 150 લીટર નહીં, હવા લીટર આપો તો 2 લાખ, 2.5 લાખ લીટર જેવું પાણી જોઈએ। તો 1 લાખ લીટર જે પાણી આપે છે, તો 1 લાખ લીટરમાં પાણી થાય કોને? એટલે આ મોટો પ્રશ્ન હતો। એટલે આ લોકો બધા સવારમાં 7 વાગ્યામાં આ બધા બહેનો મારા ઘરે બેડા લઈને આવ્યા। હવે મારા ઘરે પાણી તો છે નહીં, સ્ત્રોત છે એ પણ સંપની અંદર છે। સંપની અંદર ગયા તો સંપમાં પાણી નહોતું, એટલે મેં અવારનવાર રજૂઆત ઓફિસમાં અવારનવાર રજૂઆત કરીએ છીએ। આ બહેનો આપણે ગામમાં રજૂઆત કરીએ છીએ કે ભાઈ આપણો પ્રશ્ન જે આ છે, આપને પાણીનો જથ્થો વધારી આપે તો તમામ ગામનો પાણીનો પ્રશ્ન છે એ સંપૂર્ણપણે શાંતિ થઈ જાય। એટલે અમારી માંગણી, અમારી લાગણી, અમારી વિનંતી એ જ છે કે જનસંખ્યા પ્રમાણે પાણી અમને આપો। પણ આજની તારીખમાં જે ગામની સંખ્યા છે 4500, એ 4500 ગુણ્યા 70 નહીં, ઉનાળો છે એટલે અમને 125 લીટર પાણી મળે તો જ આ ગામના પાણીનો પ્રશ્ન હલ થાય। જો આ પ્રશ્ન હલ નહીં થાય તો હવે અમે ગામ લોકો અને બધા લોકો ગામમાંથી હિજરત કરવાની તૈયારીમાં છીએ। પાણી માટે ક્યાં જવું? વલ્લભીપુરમાં જવું, ભાવનગરમાં જવું, ક્યાં જવું?